આ યુટ્યુબ ઉપર નાતાલ વિશે સંદેશો આપવા માટેની તક ઈશ્વર પિતાએ મને પૂરી પાડી. એ માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. અને સાથોસાથ રેવરેન્ડ ગોકુલ પરમાર સાહેબ અને પાદક ક્ષેત્ર સમિતિ અને મંડળીના સર્વ ભાઈ બહેનો જે લોકો આ કાર્યમાં મને મદદ કરે છે એમના નામને હું આભાર માનું છું અને પ્રભુના નામને ધન્યવાદ આપું છું. આવો આપણે પ્રાર્થના કરીશું. અમારા જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતા, તમારા બાળકો તરીકે અમે અત્યારે તમારા વચનો સમજવા જઈ રહ્યા છીએ, ત્યારે પ્રભુજી અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુજી, તમે તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી ઉપર મોકલી આપ્યા કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. પ્રભુજી, તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના દિવસોની અંદર જન્મ જયંતિની ઉજવણી કરતા આજે અમે તમારું વચન શીખવા જઈ રહ્યા છીએ, ત્યારે તમારી કૃપા પૂરી પાડીએ છીએ. મને તમારી પુષ્કળ કૃપા પૂરી પાડો. વિશેષ કરીને જે લોકો આ સંદેશો સાંભળી રહ્યા છે પ્રભુજી, તેમને પણ તમે તમારી પુષ્કળ કૃપા પૂરી પાડો, જેથી કરીને જે કંઈ વચનો પ્રભુજી તેઓ શીખે તેઓ પ્રભુજી પોતાના જીવનમાં ઉતારે અને સમજીને પોતાના જીવનને પ્રભુજી તમારા તરફ વધારે ને વધારે ઢાળે, એવી મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. આ સ્થળને ને મને તમારા હાથમાં સોંપું છું. આ અમારી પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી સાંભળો, સ્વીકારો. આમેન. આપણે પ્રભુના વચનો વાંચીશું અને સાંભળીશું. લુકની સુવાર્તા એનો 2 અધ્યાય અને શરૂઆતની 7 કલમ. લુકની સુવાર્તા એનો 2 અધ્યાય અને શરૂઆતની 7 કલમ. મારા બાઇબલમાં, મારી પાસે જે બાઇબલ છે એમાં પાના નંબર 83 ઉપર જોવા મળે છે. લુકની સુવાર્તા એનો 2 અધ્યાય અને શરૂઆતની 7 કલમ આ પ્રમાણે લખેલું છે. તે દિવસોમાં કેસર અગસ્તસે એવો ઠરાવ બહાર પાડ્યો કે સર્વ દેશના લોકના નામ નોંધાય. કુરિનિયસ સિરિયા પ્રાંતનો હાકેમ હતો. તેના વખતમાં વસ્તીની એ પ્રથમ ગણતરી થઈ હતી. બધા પોતાના નામ નોંધાવવા સારું પોતપોતાના શહેરમાં ગયા. અને યુસુફ પણ ગાલિલના નાઝરત શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેમ કહેવાય છે તેમાં પોતાનું તથા પોતાની ગર્ભવતી વ્યવસાયી પત્ની મરિયમનું નામ નોંધાવવા ગયો, કેમ કે તે દાઉદના વંશ તથા કુળમાંનો હતો. તેઓ ત્યાં હતા એટલામાં તેના દહાડા પૂરા થયા અને તેને પોતાના પ્રથમ દીકરો જન્મ્યો. તેને લુગડામાં લપેટીને ગભાણમાં સુવડાવ્યો, કારણ કે તેઓને સારું ધર્મશાળામાં કંઈ જગા નહોતી. આ પ્રભુના વચનો છે. પ્રભુ વચનો વાંચવા પર પુષ્કળ આશીષ આપો એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આ દિવસોની અંદર આપણે વિચારીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. આપણને બાઇબલ મારફતે આ બાબતની જાણકારી મળે છે. પણ તમે જો શાસ્ત્રનો પૂરો અભ્યાસ કરશો, બાઇબલનો અભ્યાસ કરશો, તો ફક્ત અને ફક્ત આ દિવસોમાં જ નહીં પણ પુરાના દિવસોની અંદર, પુરાતન કાળમાં પણ પ્રભુના સેવકોને, પ્રભુના લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની જાણ થઈ હતી. જો તમે વિચારશો તો બાઇબલની અંદર કોને કોને જાણ થઈ છે એની આપણે બાઇબલના આધારે કોને ભવિષ્યવાણી બાકી અથવા તો કોને જન્મની જાણ થઈ અથવા જાણ કરવામાં આવી તે બાબતની જો ચર્ચા કરશો તો પહેલા આવે છે યશાયા પ્રબોધકનું પુસ્તક, એના 7મા અધ્યાયની 14મી કલમ. એટલે કે યશાયા પ્રબોધકને આ બાબતની આસાપ રાજા હતા એની આગળ જાણકારી આપવામાં આવે છે. 7મો અધ્યાય અને 14મી કલમમાં આ પ્રમાણે લખેલું છે, તો માટે પ્રભુ તમને ચિહ્ન આપશે, જુઓ કુંવારી ગર્ભવતી થઈને પુત્ર જણશે અને તેનું નામ તે ઇમાનુએલ પાડશે. આ યશાયા પ્રબોધક ના પુસ્તકમાં 7મા અધ્યાયની 14મી કલમમાં યશાયા પ્રબોધક પુસ્તક રાજાની આગળ રજૂઆત કરે છે કે કુંવારી ગર્ભવતી થઈને પુત્રને જન્મશે. લગભગ 700-800 વર્ષ પહેલા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના 700 થી 800 વર્ષ પહેલા આ આગાહી કરવામાં આવેલી હતી. જો ત્યાર પછી તમે બીજી વ્યક્તિનું નામ લેશો તો મીખાને પણ પ્રભુએ આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ બાબતની જાણકારી આપેલી હતી. 5મો અધ્યાય મીખા પ્રબોધકનું પુસ્તક, એનો 5મો અધ્યાયની બીજી કલમમાં પણ આ પ્રમાણે લખેલું છે, પણ હે બેથલેહેમ
એફાથરા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાના ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તો પણ તારામાંથી મારા માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે. મીખા પ્રબોધક તે પણ વર્ષો પહેલા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના વર્ષો પહેલા આ આગાહી આપી હતી કે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે. અને વાલાઓ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ લઈને આ જે આગાહી હતી એ પુરવાર થઈ શકી છે. ત્યાર પછી જો તમે જોશો તો એલિઝાબેથ છે, એને પણ પ્રભુના એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મની જાણ કરવામાં આવેલી હતી. લુકની સુવાર્તા એનો 1લો અધ્યાય અને 39મી કલમથી જો 42મી કલમ સુધી તમે જોશો તો એની અંદર એનો પતિ જે જખારિયા અને એલિઝાબેથ, એને બાળકો ન હતા, પણ પ્રભુના દૂતે જખારિયાને અને એલિઝાબેથને એક પુત્રની ભેટ આપી. અને કલમ 41માં આ પ્રમાણે લખેલું છે કે એલિઝાબેથે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું, અને એલિઝાબેથે પવિત્ર આત્માથી ભરપૂર થઈને કહ્યું કે મોટો ઘાટો પાડીને કહ્યું કે સ્ત્રીઓમાં તને ધન્ય છે ને તારા પેટના ફળને ધન્ય છે. એ કૃપા મને ક્યાંથી કે મારા પ્રભુની માતા મારી પાસે આવે. બોલો, એલિઝાબેથની પાસે જ્યારે મરિયમ આવે છે ત્યારે મરિયમના પેટમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા, એનો ગર્ભ હતો, અને યોહાનનો ગર્ભ એ એલિઝાબેથના પેટમાં હતો, અને બંને વચ્ચે લગભગ 3 મહિનાનો ફરક હતો. અને તમે જોશો તો બાઇબલની અંદર લુકના સુવાર્તાની અંદર આ બાબતમાં લખાણ છે. 39મી કલમથી 42મી કલમ જોશો તો ઘણું બધું લખેલું છે કે મરિયમ જ્યારે એલિઝાબેથની પાસે જાય છે અને એલિઝાબેથ એને જોવે છે અને એના પેટની અંદર બાળક ઉછળે છે, અને એને ખ્યાલ આવે છે કે મારો તારણહાર એ મરિયમના પેટમાં જન્મવાનો છે. એલિઝાબેથને પણ આ બાબતની જાણ કરવામાં આવેલી હતી. ત્યાર પછી જો તમે જોશો તો દૂતો 2 વખત, લગભગ 2 થી 3 વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની જાણ લોકોને કરે છે. સર્વપ્રથમ એ મરિયમને જાણ કરે છે અને એ મીડિયેટર બને છે. મરિયમને જાણ કરીને મીડિયેટર બને છે. અને લુકની સુવાર્તાના 2 અધ્યાયની અંદર, 1લા અધ્યાયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે એ મરિયમને જાણ કરે છે. ત્યાર પછી બીજા પુસ્તકની અંદર એ યુસુફને પણ જાણ કરે છે. અને દૂતો એ જાણતા હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થવાનો છે. અને એ દૂતો ભરવાડોને કે જેઓ રાત્રે પોતાના ટોળાને સાચવતા હતા, ઘેટાના ટોળાને સાચવતા હતા ઠંડીની અંદર, એને પણ જાણ કરે છે કે આજે તારણહાર, જગતનો તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ લેવાનો છે અથવા તો જન્મી ગયો છે, અને તમે જઈને તેના દર્શન કરો. દૂતો પણ એ જાણતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ લેવાનો છે અથવા તો જન્મ લીધેલો છે. ત્યાર પછી તમે જોશો તો ચોથી બાબત એ આવે છે, 5મી બાબત આવે છે કે મરિયમને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની જાણ થાય છે. લુકની સુવાર્તા એનો 1લો અધ્યાયના 28મી કલમથી 35મી કલમ જો તમે ઘરે જઈને વાંચશો તો એમાં જાણવા મળે છે કે પ્રભુનો દૂત ગાબ્રિએલ એ મરિયમની પાસે આવે છે અને મરિયમને જાણ કરે છે. અને આ પ્રમાણે લખેલું છે 28મી કલમમાં, દૂતે મરિયમની પાસે આવીને કહ્યું, કૃપા પામેલી સુખી રહે, પ્રભુ તારી સાથે છે. પ્રભુનો દૂત ગાબ્રિએલ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની માં મરિયમની પાસે આવીને કહે છે કે કૃપા પામેલી સુખી રહે, પ્રભુ તારી સાથે છે. અને ત્યાર પછી દૂતો 30મી કલમમાં કહે છે કે દૂતે તેને કહ્યું કે હે મરિયમ, તું બીમા, કેમ કે તું દેવથી કૃપા પામી છું. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. ભલાઓ, એક વેવિશાળી સ્ત્રી કે જેના હજુ લગ્ન થયેલા ન હતા, એના પેટની અંદર ગર્ભ છે, એ પોતાને પણ ખબર નથી. પણ દૂતે જ્યારે મરિયમની સાથે વાત કરી અને દૂતે મરિયમને કહ્યું કે કૃપા પામેલી સુખી રહે, પ્રભુ તારી સાથે છે. અને એની સામે પ્રભુની આ દાસી ઘણી બધી આર્ગ્યુમેન્ટ કદાચ મનમાં કરતી હશે, પણ એના મનની વાત દૂત જાણીને એ મરિયમને કહે છે કે
દૂતે કહ્યું કે હે મરિયમ, તું બીમાર, કેમ કે તું દેવથી કૃપા પામી છું. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે અને તું તેનું નામ ઈસુ પાડશે. અને પ્રભુની આ સેવિકા આ દૂતના જે અવાજો હતા, દૂતનો જે સંદેશો હતો, એ સંદેશો સ્વીકારીને એવો જવાબ આપે છે. 38મી કલમમાં લખેલું છે કે મરિયમે દૂતને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવ. મરિયમ એટલી બધી હિંમતવાન બને છે અને પ્રભુની ઈચ્છાને સ્વીકારીને કહે છે. કોઈ પણ દૈવશાળી સ્ત્રી એ આ સ્વીકારે નહીં, પણ એ પ્રભુની દાસી હતી અને એમણે કહ્યું કે હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવ. મને ગર્ભ રહેલો છે અને એ ગર્ભમાં જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મે છે તો હું એ સ્વીકારવા માટે તૈયાર છું. ત્યાર પછી જો છઠ્ઠી કોઈ વ્યક્તિ હોય તો એ હતો યુસુફ. એ મરિયમનો ધણી હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ પિતા બનવાનો હતો. માથેની સુવાર્તા એના પહેલા અધ્યાયની 18મી કલમથી 25મી કલમની અંદર એ આખો વૃત્તાંત આવે છે. પ્રભુનો દૂત એ ઊંઘની અંદર સ્વપ્નમાં યુસુફને દર્શન દઈને કહે છે. 20મી કલમમાં લખ્યું છે, પણ તે સંબંધી વિચારતો હતો. એટલે કે દૂતે જ્યારે મરિયમને કીધું કે તું તારા પેટમાં ગર્ભ છે, અને એ વાત જ્યારે યુસુફને ખબર પડી ત્યારે યુસુફ વિચારતો હતો કે હું લોકોની આગળ શું જવાબ આપીશ, હું શું મોઢું બતાવીશ. કારણ કે મેં મરિયમને જાણી નથી, છતાંય મરિયમના પેટની અંદર ગર્ભ છે તો લોકો શું વિચારશે. ત્યારે યુસુફ આ બધું વિચારતો હતો. એવા સમયની અંદર દૂતે એ પ્રભુના એ સેવક યુસુફને દર્શન દઈને કહ્યું, પણ તે સંબંધી તે વિચારતો હતો એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ઓ યુસુફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીમાર, કેમ કે તેને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માથી છે અને તેને દીકરો થશે તો તું તેનું નામ ઈસુ પાડશે. ભલાઓ, આ બાબત બહુ વિચારવા જેવી છે. કારણ કે યુસુફ જો વિચારતો હતો, એક પુરુષ તરીકે વિચારતો હતો કે મારી સ્ત્રી એ ગર્ભવતી છે, મેં એને જાણી નથી, તો હું લોકોની આગળ શું મોઢું બતાવીશ, હું લોકોને શું જવાબ આપીશ. પણ આ એના જે વિચારો હતા એ પ્રભુ જાણી જાય છે અને દૂતને મોકલીને એને ચેતવે છે, એને માર્ગદર્શન આપે છે અને એને ચોખવટ કરે છે કે તારી પત્ની મરિયમને તેડી લાવ અને બીમાર, કેમ કે તેને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માથી છે અને તેને દીકરો થશે અને તું તેનું નામ ઈસુ પાડશે. ભલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની જાણ એ આપણે એવું માનીએ છીએ કે એક ત્રણ જ વ્યક્તિને થઈ હતી. ના, એવું નથી. ઘણા બધા લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની જાણ બાઇબલના વચનો અનુસાર આપણે જોઈ શકીએ છીએ કે થઈ હતી. ત્યાર પછી તમે જોશો માથીની સુવાર્તાનો 2જો અધ્યાય અને એની અમુક કલમની અંદર લખેલું છે કે પૂર્વના માગી લોકો જે રાજાઓ કહેવાતા હતા, એ રાજાઓ માથીની સુવાર્તા એના 2જો અધ્યાયની 2જી કલમમાં લખેલું છે, કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવાને આવ્યા છીએ. રાજા હેરોદની આગળ પૂર્વના માગી લોકો કે જે લોકો શાસ્ત્રીઓ હતા, જે લોકો અભ્યાસુ હતા, જે લોકો ખગોળશાસ્ત્ર જાણતા હતા અને એ પોતાની પાસે જે નોલેજ હતું, પોતાની પાસે જે જ્ઞાન હતું, પોતાની પાસે જે પુસ્તકો હતા, એ પુસ્તકોના અભ્યાસના આધારે એ લોકોને જાણ થાય છે કે આજે એક નવો તારો પેદા થયો છે, નવો તારો ઉગ્યો છે અને એ જો શાસ્ત્રમાં લખેલું છે કે આ તારો ઉગશે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અથવા તો જગતના તારણહારનો જન્મ થવાનો છે. અને એ લોકોએ જ્યારે તારો જોયો અને એના નોલેજ પ્રમાણે એની પાસે જે જ્ઞાન હતું એ જ્ઞાનના આધારે, પુસ્તકોના આધારે એ તારાને જોઈને એની પાછળ બેથલેમ સુધી આવે છે. અને બેથલેમના જ્યારે યરુશલેમનો સુબો હતો, હેરોદ રાજા હતો, એના રાજ્ય દરબારમાં જઈને પૂછે છે કે જે રાજા જન્મવાનો છે એ રાજા ક્યાં જન્મ્યો છે એ અમારે જાણવું છે. અને એ જ્યારે રાજાને ખબર પડે છે, હેરોદ રાજાને ખબર પડે છે કે મારા કરતા પણ એક વિશેષ વ્યક્તિ આ જગતનો રાજા જન્મ્યો છે, ત્યારે રાજા મૂંઝાઈ જાય છે, નિરાશ થાય છે અને એ વિચારમાં મુકાઈ જાય છે, ચિંતામાં મુકાઈ જાય છે. પણ જો તમે જોશો તો આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની જાણ
એ પૂર્વના જે માગી લોકો હતા, 3 વિદ્વાન માણસો હતા, પૂર્વના રાજા હતા, એ લોકોને પણ કરવામાં આવેલી હતી. આ વચન મારફતે એમને પણ કરવામાં આવેલી હતી. ત્યાર પછી જોશો તો 8મી વ્યક્તિ કે જેની જાણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની જાણ જેને થઈ, એનું નામ હતું હેરોદ. એને કોણે જાણ કરી? એને જાણ કરી માગી લોકોએ. અને હેરોદને પણ ખબર પડે છે કે અહીંયા એક રાજા જન્મ લઈ રહ્યો છે, જન્મ્યો છે. મારા જ વિસ્તારમાં એક રાજા જન્મ લીધો છે. અને એ રાજાને તમે જોશો તો માર્કની સુવાર્તાના 2 અધ્યાયની 3જી કલમમાં, અને એ સાંભળીને રાજા હેરોદ ગભરાયો. એને ખ્યાલ આવ્યો કે અહીંયા કોઈ જન્મ લે છે, અથવા તો એક રાજા અથવા તો એક પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામની કોઈ વ્યક્તિ જન્મ લઈ રહી છે. એ સાંભળીને રાજા હેરોદ ગભરાઈ જાય છે. ત્યાર પછી જોશો તો જેને જાણ થઈ એમાં આખું શહેર યરુશલેમ એને પણ જાણ થાય છે. આખા યરુશલેમને જાણ થાય છે. કેના મારફતે? માગી લોકો મારફતે. માગીએ હેરોદને કીધું, રાજા હેરોદને કીધું, અને હેરોદ રાજાને જ્યારે ગભરાઈ જાય છે ત્યારે લોકોને જાણ થાય છે કે રાજા હેરોદ ગભરાય છે. શા માટે ગભરાય છે? અરે ઈસુ નામનો કોઈ વ્યક્તિ જન્મ લઈ રહ્યો છે અથવા તો જન્મ્યો છે. અને રાજા હેરોદની સાથે સાથે બાઇબલમાં લખેલું છે કે આખું શહેર, માર્કની સુવાર્તાના 2 અધ્યાયની 3જી કલમમાં લખેલું કે આખું શહેર ગભરાયું. ભલાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની જાણ આખા યરુશલેમમાં થઈ ગઈ હતી. ફક્ત 1 કે 2 કે 3 વ્યક્તિને નહીં, પણ આખા શહેરની અંદર, આખા યરુશલેમ શહેરમાં થઈ ગઈ હતી. એમ લખેલું છે કે એ વાત જ્યારે એ જાણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની જાણ લોકોને થાય છે ત્યારે લોકો ગભરાય છે. આખું શહેર, રાજા હેરોદ તો ગભરાયો, પણ આખું શહેર એટલે કે યરુશલેમ આખું ગભરાઈ જાય છે. ત્યાર પછી જો કોઈને જાણ થઈ હોય તો એ કોણ હતા? એ મુખ્ય યાજકો તથા લોકોના શાસ્ત્રીઓ હતા. મુખ્ય યાજકો અને લોકોના શાસ્ત્રીઓ હતા. અને એ લોકોએ એ જાણ થાય છે. અને એ માર્કની સુવાર્તા એના 2 અધ્યાયની અંદર પછી એમ લખેલું છે કે પછી રાજા હેરોદે સર્વ યાજકોને, એટલે કે મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ? ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ? હવે આ રાજા મુખ્ય જે યાજકો હતા અને જે લોકોના અધિકારીઓ હતા, શાસ્ત્રીઓ હતા, એને પૂછે છે. ત્યારે આ મુખ્ય યાજકો અને લોકોના શાસ્ત્રીઓએ પોતાના અભ્યાસ પ્રમાણે પુસ્તકો વાંચ્યા, અને પુસ્તકો વાંચીને એ લોકોએ જાણ કરી કે ભાઈ હા, ઈસુ તો જન્મવાનો છે, પણ ક્યાં જન્મવાનો છે? તો કે બેથલેહેમમાં જન્મવાનો છે. ભલાઓ આપણે વિચાર કરો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ લેવાના હતા, એની જાણ તો ઘણા બધાનો લોક હતી. એમાં આ જે મુખ્ય યાજકો અને લોકોના શાસ્ત્રીઓ હતા એને પણ ખબર હતી, કારણ કે એ લોકોએ પોતાની પાસે જે પુસ્તકો હતા એ પુસ્તકોનો અભ્યાસ કર્યો ત્યારે અને એના દ્વારા એમ કહે છે કે તેઓએ હેરોદને કહ્યું કે યહૂદિયાના બેથલેહેમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થવાનો છે. ભલાઓ મારું આપને જે કહેવાનું છે એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થવાનો હતો એ દરેકને ખબર હતી, ઘણા બધા લોકોને ખબર હતી. પણ બાઇબલમાં જે મેં તમારી આગળ રજૂઆત કરી એ બધાને બાઇબલના વચનો પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનો થવાનો હતો એની જાણ હતી. અને છેલ્લે આપણે જોઈએ છીએ તો ભરવાડો એ ઘેટા ચારતા હતા, પોતાના ટોળાને રાત્રે સાચવતા હતા. ત્યારે દૂતોએ આવીને ભરવાડોને કહ્યું કે તમારે સારું દાઉદના શહેરમાં એક તારના એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે, અને તમારે એના દર્શન કરવા હોય તો તમે જઈ શકો છો. ગભાણની અંદર કપડામાં લપાટાયેલો તમે જોઈ શકો છો. ભલાઓ આજે જ્યારે આપણે નાતાલનો આ પર્વ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે ફક્ત મને તમને નહીં પણ લોકોને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની જાણ હતી એ બાઇબલ મારફતે આપણને જોવા મળે છે. જો આજે મારે ને તમારે એ વિચારવાનું છે કે જો લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની જાણ થઈ, એને કોઈને મારફતે સુવાર્તા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની જાણ કરવામાં આવી, તો મને એ જાણ થઈ છે કે નહીં? આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જ્યારે આપણે જન્મ દિવસ ઉજવી રહ્યા છીએ અથવા તો જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ
અથવા આ દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે સ્વીકારીએ છીએ કે નહીં એ પણ વિચારવાની જરૂર છે. કારણ કે જે પ્રમાણે આપણે ઘરમાં આમાં વાંચ્યું, બાઇબલની અંદર લુકની સુવાર્તાના 2 અધ્યાયની અંદર વાંચ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ ગભાડમાં થયેલો હતો. કારણ કે એમ લખેલું છે કે ધર્મશાળામાં તેના માટે કોઈ જગ્યા ન હતી. બાઇબલની અંદર વાંચશો તો બાઇબલમાં લખેલું છે, 2 અધ્યાયની અંદર લખેલું છે, તેઓ ત્યાં હતા, એટલે કે મરિયમ અને યુસુફ બેથલેહેમમાં આવ્યા ત્યારે તેઓ ત્યાં હતા. એટલામાં તેના દાડા, એટલે કે મરિયમના દાડા પૂરા થયા અને તેને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો. તેને લુગડામાં લપેટીને ગભાડમાં સુવડાવ્યો. કારણ કે બહુ વિચારવા જેવું છે, કારણ કે તેઓને સારું, એટલે કે યુસુફ, મરિયમ અને જે બાળક જન્મવાનું હતું એને માટે ધર્મશાળામાં જગ્યા ન હતી. વાલાઓ, ધર્મશાળામાં જગ્યા ન હતી એવું નથી. બાઇબલમાં ઘણા ઠેકાણે જોશો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે જગ્યા ન હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે જગ્યા ન હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો લોકો નકાર કરતા હતા. એની સાથે એ લોકો ખરાબ વ્યવહાર કરતા હતા. બાઇબલની અંદર ઘણા બધા દ્રષ્ટાંતો મેં તમારી આગળ કદાચ હું રજૂ કરી શકું, પણ એક કે બે દ્રષ્ટાંતો તો મારી આગળ રજૂ કરું છું. લુકની સુવાર્તાના 2 અધ્યાયમાં 7મી કલમમાં લખ્યું છે, ધર્મશાળામાં તેઓને માટે જગ્યા ન હતી. ધર્મશાળામાં જગ્યા ન હતી, પણ પ્રભુ એ એક બહુ સરસ રીતે આયોજન કરેલું હતું અને એને માટે ગભાડની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. ગભાડમાં એને માટે જગ્યા, કારણ ધર્મશાળામાં જગ્યા ન હતી, અન્ય સ્થળે જગ્યા ન હતી, સરાયમાં જગ્યા ન હતી, લોકોના ઘરની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મે એવી જગ્યા ન હતી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ હતો. એ તો ગમે ત્યાં જન્મ લઈ શકે છે અને એણે ગભાડની અંદર પોતાનો જન્મ લીધો. મરિયમને એ બાળકનું પેદા થયું ત્યારે એ ગભાડમાં પેદા થઈ છે એવું બાઇબલ આપણને બતાવે છે. એ ત્યાર પછી જો તમે જોશો લુકની સુવાર્તાના 9મા અધ્યાયની અંદર 58મી કલમમાં પ્રભુની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે સુવાર્તા પ્રચાર કરતા હતા ત્યારે એક વ્યક્તિ પ્રભુની પાસે આવે છે કે તું જ્યાં કहीं જઈશ, ઈસુ તું જ્યાં કहीं જઈશ ત્યાં હું તારી સાથે હોઈશ. અને પ્રભુ એનો જવાબ આપે છે. લુકની સુવાર્તાના 9મા અધ્યાયની અંદર 58મી કલમમાં આપણામાં લખેલું છે કે ઈસુએ તેને કહ્યું કે લોકડાને દર હોય છે અને પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠામ ઠેકાણું નથી, માથું મૂકવાની જગ્યા નથી. વાલો, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ શબ્દ બોલે છે, પોતાના એક શિષ્ય છે, જે વ્યક્તિ પ્રભુની પાસે આવીને કહે છે તું જ્યાં કहीं જઈશ ત્યાં હું તારી પાછળ હોઈશ, એ વ્યક્તિને પ્રભુ એમ કહે છે કે મારે માટે રહેવાનું કોઈ ઠામ ઠેકાણું નથી, મારે માટે રહેવાનું કોઈ ઠામ ઠેકાણું નથી, મારું માથું ટેકવવા માટે જગ્યા નથી, એવા શબ્દ લખેલા છે. વાલો, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર હતા ત્યારે તમે વિચાર કરો, કોઈ પણ માણસ થાકી જાય છે ત્યારે એ પોતાનું માથું ટેકવવાનો પ્રયત્ન કરે છે. તમે બસમાં મુસાફરી કરતા હો, તમે તમારા 4-વ્હીલરમાં મુસાફરી કરતા હો, તમે વિમાનમાં મુસાફરી કરતા હો, ત્યારે તમે થાકી જાવ ત્યારે તમે માથું ટેકવો છો, પાછળના ભાગમાં માથું તમે ટેકવીને રેસ્ટ લો છો. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ ઉપર હતા ત્યારે વધસ્તંભ ઉપર એને માથા ઉપર કાંટાનો મુગટ મૂકવામાં આવેલો હતો અને એ થાકેલા હતા, નિર્ગત થયેલા હતા, તરસ્યા હતા, ભૂખ્યા હતા. એને માથું ટેકવવું હતું, પણ એ માથું ટેકવી શકે એવી પરિસ્થિતિમાં ન હતા. એટલે જ કહે છે કે માણસ લોકડાને દર હોય છે અને આકાશના પક્ષીને માળો હોય છે કે ત્યાં જઈને એ રેસ્ટ લે, આરામ લે, પણ હું જ્યારે વધસ્તંભ ઉપર રહીશ ત્યારે મારે માટે માથું ટેકવાની જગ્યા નથી. જો હું માથું પાછળ લઈશ તો મને કાંટા લાગશે. વાલો, જગ્યા નથી. એ આ બીજું ઉદાહરણ મેં તમારી આગળ કર્યું. પેલું ધર્મશાળામાં એમનો જન્મ થયો ત્યારે જગ્યા નથી, બીજું માથું ટેકવવાની જગ્યા નથી. પછી લુકની સુવાર્તાના 4થા અધ્યાયની અંદર 28મી કલમથી 30મી કલમમાં એક ઠેકાણે સભાસ્થાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપદેશ આપતા હતા અને અહીંયાના શાસ્ત્રીઓ અને ફરીસીઓને એનો ઉપદેશ યોગ્ય લાગતો ન હતો. ત્યારે લોકોએ એનો હોળીઓ બોલાવ્યો, એનું અપમાન કર્યું અને એમ લખેલું છે કે કોઈ પ્રબોધક
પોતાના વતનમાં માન્ય થતો નથી. એ સમયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ લોકોએ નકાર કરે છે અને નાઝરેથમાંથી એને બહાર નીકળી જવું પડે છે. નાઝરેથમાં એના માટે જગ્યા નથી, નાઝરેથમાંથી એ બહાર નીકળી જાય છે. ભલાઓ એના જ પ્રદેશની અંદર, એના જ વતનમાં એના માટે કોઈ જગ્યા નથી. એને લખેલું છે કે કોઈ પણ પ્રબોધક પોતાના વતનમાં માન્ય થતો નથી. અને તમે જોશો એમ લખેલું છે કે લોકોની વચમાં થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નાઝરેથમાંથી બહાર નીકળી જાય છે. ભલાઓ તમે જોશો, બાઇબલનો અભ્યાસ કરશો તો કાપરનાહુમ નામનું ગામ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું હેડક્વાર્ટર હતું. ત્યાંથી એ બધા કાર્ય કરવા માટે જતા હતા. કોઈ પણ વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણવું હોય એ સમયની અંદર તો કાપરનાહુમ ગામમાં આવશે તો એનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણી શકાશે, કારણ કે ત્યાંથી દરેક માહિતી એને મળવાની હતી. ત્યાર પછી અમુક લોકોના દિલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જગ્યા ન હતી. પિત્તર કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ખાસ શિષ્ય હતો, પણ શું બને છે, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બધા સ્તંભ ઉંચકીને ગલગથા ટેકરી પર લઈ જવામાં આવે છે, ત્યારે એમ લખેલું છે કે પિત્તર કે જેનો સૌથી વહેલો વહાલો શિષ્ય હતો, જ્યાં જ્યાં એ ચમત્કાર કરવા માટે જાય, કાર્ય કરવા માટે જાય, ત્યાં પિત્તર, યોહાન, યાકોબ એની સાથે જ હોય. પણ આ સમયની અંદર એક નાની ગુલામણીની આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પિત્તરે નકાર કર્યો. પિત્તરના દિલની અંદર એ સમયમાં ઈસુ માટે જગ્યા ન હતી. 3 વાર નકાર કરવામાં આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો. એ દિવસોની અંદર એ 3 વાર નકાર કરે છે. ભલાઓ એના હૃદયમાં, એના દિલની અંદર એ સમયમાં પિત્તરના દિલની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જગ્યા ન હતી. એના માટે એ કહેતો હતો કે હું તારા માટે મરવાને માટે જાઉં છું, હું તારા માટે આ બધા છોડીને જશે, પણ હું તારી સાથે હોઈશ. એ જ વ્યક્તિ અત્યારે એક સામાન્ય ગુલામણીની આગળ 3 વાર અને અન્ય લોકોની આગળ 3 વાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના હૃદયમાંથી કાઢી નાખે છે. એના હૃદયમાં, એને દિલમાં એને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જગ્યા ન હતી. એના પછી જો તમે જોશો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એક નજીકનો શિષ્ય યહૂદા ઇસ્કારિયત કે જે એની સાથે જમતો હતો, એની સાથે રહેતો હતો, એના નાણાંનો હિસાબ વહીવટ કરતો હતો. 30 રૂપિયામાં એ વ્યક્તિએ પોતાના દિલમાંથી ઈસુની જગ્યા, ઈસુને કાઢી નાખ્યો. એના હૃદયમાંથી કોણે? યહૂદાએ પોતાના હૃદયમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને કાઢી નાખ્યો અને 30 રૂપિયામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને વેચી નાખ્યો છે. ભલાઓ, મારું આજે જે તમારી આગળ રજૂઆત કરવાની છે એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ લે છે, લોકોને જાણશે. ઘણા બધા લોકો જાણતા હતા અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે કોઈ જગ્યા નથી. એવી બાબત મેં તમારી આગળ કરી. ગભાણમાં એના માટે જગ્યા મળી અને ધર્મશાળામાં જગ્યા ન હતી. શું મારા તમારા હૃદયની અંદર, મારા તમારા જીવનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે કોઈ જગ્યા નથી? જો જગ્યા નથી તો આજે આપણે વિચારવાની જરૂર છે કે મારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા હૃદયની અંદર, મારા દિલની અંદર મારે જગ્યા આપવાની છે. પ્રભુ આ નાતાલનો જે સંદેશો છે આ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને મારા તમારા પાપો માટે એ મરણ પામ્યા. મને શાંતિ મળે, મને માફી મળે, મને કૃપા મળે, એના માટે પ્રભુ ખ્રિસ્ત આવ્યા. એના માટે ઈશ્વર પિતાને માટે આપણે ધન્યવાદ આપીએ છીએ. પણ એક પાત્ર હું તમને આગળ રજૂ કરવા માંગુ છું. એ છે કે જે ગભાણમાં જન્મ લીધો, એ ગભાણનો માલિક એ જાણતો ન હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા જન્મવાના છે કે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા જન્મવાના છે કે નહીં. એને તો સામાન્ય રીતે જ એની માં એટલે કે મરિયમને અને યુસુફને અહીંયા જગ્યા આપી એને યોગ્ય ડિસિઝન લીધું કે આ બંને વ્યક્તિને માટે આખા શહેરની અંદર બેથલેહેમમાં જગ્યા નથી, એને રહેવાને માટે, એના ઉતારવા માટે જગ્યા નથી, તો હું એને મારા ગભાણની અંદર, મારા ઘરમાં જગ્યા નથી પણ હું મારી ગભાણની અંદર એને હું જગ્યા આપીશ. વાલાઓ, એને યોગ્ય ડિસિઝન લીધું. એ ડિસિઝન એ પોતાના માટે અને લોકોના હિતને માટે ખૂબ જ સાર્થક બન્યું. એટલે કે ડિસિઝન, નિર્ણય એ મનુષ્ય માટે એવી ઘડી આવે છે કે તેને નિર્ણય લેવો એ જરૂરી બને છે. હું ને તમે કદાચ કોઈ રસ્તા પર જઈએ છીએ, આપણે રસ્તો જાણતા નથી. મારે દાખલા તરીકે કોઈ ગામમાં જવું છે, હું એક ત્રિભેટે આવીને ઉભો રહી જાઉં છું, ત્યારે મારે વિચારવાનું છે કે આ ત્રિભેટામાંથી મારે કયો રસ્તો પકડવો, અને જો સાચો રસ્તો પકડીશ તો હું મારા સ્થળે સહી સલામત ને સરળતાથી અને સમયસર પહોંચી જઈશ. એવો જ પ્રભુના આ સેવકે, ગભાણના માલિકે એક નિર્ણય લીધો કે મારે ઈસુ ખ્રિસ્ત આપણે
યુસુફ અને મરિયમને આ સ્થળે મારે ઉતારો આપવો છે. અને એનું ડિસિઝન એ આપણા માટે, એના માટે અને લોકોને માટે ખૂબ જ હિતકારક બને છે. બીજી બાબત હતી, એને ડેરિંગ કર્યું. ડિસિઝન અને ડેરિંગ શા માટે કર્યું? એ સમયમાં હેરોદ રાજાએ એવો ઠરાવ કર્યો કે જેટલા બાળકો આ વિસ્તારમાં જન્મેલા છે એ બધાની કત્લ કરવામાં આવે. ત્યારે આ હેરોદના ઠરાવને, હેરોદના હુકમને સામે થઈને એને પોતાના ઘરની અંદર મરિયમને થોડાક દિવસ, મરિયમને અને યુસુફને અને બાળ ઈસુને પોતાના ઘરમાં રાખીને હિંમત બતાવી. ભલાઓ આજે મારા તમારા જીવનમાં કદાચ આ પ્રસંગ આવશે, કોઈ એમ કહે છે કે તમે ખ્રિસ્તી છો, તમે ઈસુના શિષ્ય છો, તો મારે તમારો વિરોધ કરવામાં આવશે. પણ આ ગવાડના માલિકે હિંમત બતાવી, ડેરિંગ બન્યો અને એને ઈસુને અને એની માતાને મરિયમને અને યુસુફને પોતાના ઘરની અંદર જેટલો સમય રખાય એટલો સમય રાખીને એને હિંમત બતાવી અને પ્રભુ એની કૃપા પૂરી પાડી. ત્રીજું, એને બ્લેસિંગ મળ્યું, ડિવાઇન બ્લેસિંગ, આત્મિક જે આશીર્વાદ છે એ ગવાડના માલિકને મળે છે. તમે જો યરુશલેમની મુલાકાતે જશો તો જે સ્થળ ઈસુનો જન્મ થયેલો હતો એને ચર્ચ ઓફ વેટિનિટી કહેવાય છે, વેટિનિટી. અને અહીંયા આખા દુનિયામાંથી હજારોની સંખ્યામાં માણસો એ જગ્યાના મુલાકાતને માટે આવે છે. અહીંયા અત્યારે ઓર્થોડોક્સ, સિરિયન ઓર્થોડોક્સ ચર્ચવાળાએ ત્યાં મોટું બધું દેવળ બાંધ્યું છે, પણ એની જે જગ્યા છે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયેલો હતો એ એમને જ રાખેલું છે. અને અહીંયા લોકો મુલાકાત માટે આવે છે અને જાણે છે કે મારો ઈસુ આવી જગ્યાએ, આવી ગભાડની ગંદકીવાળી જગ્યાની અંદર મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે જન્મ લીધો હતો. અને એ નો આશીર્વાદ એ ગભાડના માલિકને મળ્યો અને પૃથ્વીના લોકોને મળ્યો. જે લોકો એની પર વિશ્વાસ કરે છે એને મળે છે. વાલાઓ, ગભાડના માલિકની જેમ મારે પણ એ વિચારવાની જરૂર છે, મારે કયા નિર્ણય લઈને મારે પ્રભુના મારા જીવનની અંદર સમાવેશ કરવાનો છે, મારે પ્રભુના રાજ્યનો ભાગીદાર બનવું છે, મારે નિર્ણય લેવાનો છે, મારે હિંમત કરવાની છે. અને જો હિંમત કરીશ તો પ્રભુ ચોક્કસ મને આશીર્વાદ આપવા માટે તૈયાર જ છે. વાલાઓ, જે લોકો ને પ્રભુને ઈસુના જન્મની જાણ હતી એ લોકોએ સુવાર્તા આપી. માની લો કે દૂતોએ મરિયમને સુવાર્તા આપી, મરિયમને આપી, યુસુફને આપી, ભરવાડને આપી. માગી લોકો જાણતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થવાનો છે. એ સુવાર્તા લઈને હેરોદ રાજાની પાસે આવે છે. હેરોદ રાજાના રાજ્યમાં એ હેરોદને આપે છે. ત્યાર પછી હેરોદના મુખ્ય જે યાજકો હતા અને એના જે શાસ્ત્રી લોકો હતા એને આપે છે. આખા યરુશલેમને આપે છે. ભરવાડોને પણ સુવાર્તા મળે છે. તો વાલાઓ, જો મને તમને પ્રભુની સુવાર્તા મળી છે તો મારી ફરજ છે કે મારે એ સુવાર્તા લોકોની આગળ રજૂ કરવાની છે. જો હું એ રજૂઆત કરીશ તો લોકોના હૃદયમાં જે ગંદકી હશે દૂર થશે અને ત્યાં પ્રભુનો પ્રકાશ પ્રભુના લોકોને મળશે. અને આ નાતાલનો જે સાચો આનંદ અને આશીષ છે એ આપણને મળશે, જેમ ગભાડના માલિકને મળ્યો, મને મળ્યો, લોકોને મળ્યો, તમને પણ મળશે. પ્રભુ આ વચનો સમજવા માટે આપણને પુષ્કળ કૃપા પૂરી પાડે. આભાર. પ્રાર્થના કરીશું. જીવતા પરમેશ્વર, આજના વચન માટે હું તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, જે ગભાડના માલિકે ડિસિઝન લીધું, ડેરિંગ કર્યું અને ડિવાઇન બ્લેસિંગ પ્રભુજી મળે છે, ત્યારે પ્રભુજી અમે પણ એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનને અમારા હૃદયમાં સ્થાન આપીએ, અમે હિંમત કરીએ અને પ્રભુજી તમારો બ્લેસિંગ, જે તમારો આત્મિક આશીર્વાદ છે એ તમે અમને આપો, એવી મેં ખાસ પ્રાર્થના કરી છે. આ પ્રાર્થના મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી સાંભળો, સ્વીકારો. આમેન.